ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હતી અને વિદ્યુત ક્ષેત્રની ચર્ચામાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ વિદ્યુત ભાર, ધારો કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર હોય તો એની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, જેવી રીતે પૃથ્વીની આજુબાજુના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, ચુંબકની આજુબાજુના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, એવી રીતે કોઈ પણ વિદ્યુત ભાર હોય એની આસપાસના વિસ્તારમાં એની અસર વિદ્યમાન હોય છે. અને જો આ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં કોઈ પણ બીજો વિદ્યુતભાર લાવવામાં આવે એની રેન્જમાં, એના વિસ્તારમાં, તો તે તેના ઉપર બળ લગાડશે. અને ખૂબ દૂરનું અંતર કે જ્યાં એ બળ લગાડવાનું બંધ કરી દે અથવા તો તેના વડે લાગતું બળ અવગણી શકાય એટલું ઓછું થઈ જાય, તો એ અંતરને આપણે અનંત અંતર એવું આપણે નામ આપ્યું હતું. તો અનંત અંતર એટલે એવું અંતર કે જ્યાં આપેલ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર લાગવાનું બંધ થઈ જાય, એની અસર, એનું બળ લાગવાનું બંધ થઈ જાય. પણ એનાથી જેમ નજીક નજીક આવતા જાવ એમ આ વિદ્યુત ભારની અસર વધતી જાય, બળ વધતું જાય. તો માનો કે તમે કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને નજીક 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 લાવતા જાવ એમ આ ક્યુ વિદ્યુત ભાર હશે એના વડે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ વધતું જશે. અને જેમ જેમ નજીક આવશે એમ બળમાં સતત વધારો થશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આનું પ્રબળ થતું ગયું એમ આપણે કહી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર નામની રાશિ આપણે વ્યાખ્યાયિત જ એવી રીતે કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર એટલે એક પ્રકારનું બળ છે, પણ કોની ઉપર લાગતું બળ? તો કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એનું એકમ ન્યૂટન પર કુલમ્બ એવું આપણે કીધું હતું. અને બીજા ચેપ્ટરમાં આપણે ભણશું એનો એકમ વોલ્ટ પર મીટર પણ થશે. અને એ સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોય તો બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા થાય. અને ગયા લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યું હતું. બોર્ડની દ્રષ્ટિએ આ પ્રશ્ન પૂછાયો છે. તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે શું સાબિત કર્યું હતું? કે Q બાય R સ્ક્વેર અને R કેપ. જે R કેપ છે એ સદિશ R ની દિશાનો એકમ સદિશ હતો. તો એમાં જે વિદ્યુત ભાર Q હતો જેને આપણે ઉગમ બિંદુ ઉપર લીધો હતો આ રીતે, તો આને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કીધો હતો, જેની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે પહેલા તો આપણે R ઉપર આ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ મેળવવું અને બળ ભાગ્યા પરીક્ષણ વિદ્યુત ભાર કર્યો હતો કે Q upon R સ્ક્વેર મેળવતા. પછી આપણે એવું પણ જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્ર છે બિંદુવત વિદ્યુત ભારનું પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આધાર નથી રાખતું, પરંતુ એના સ્થાન સદિશ R ઉપર આધાર રાખશે. કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ મેળવ્યું, જો આ Q વિદ્યુત ભાર અહીંયા હશે તો વિદ્યુત ક્ષેત્ર આમ મળશે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાણી, એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાણું એમ જ કહેવાય. તો એના સ્થાન સદિશ R ઉપર આધાર રાખશે, પણ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આધાર નથી રાખતું, માત્ર સ્ત્રોત વિદ્યુત ભાર ઉપર જ આધાર રાખશે. આવી આપણે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને માત્ર એક જ વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આપણે મેળવી શકીએ એની આપણે ચર્ચા ગયા લેક્ચરમાં શીખ્યા. આજના લેક્ચરમાં આપણે એક કરતા વધારે વિદ્યુત ભારોના લીધે, એક કરતા વધારે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય તો એના લીધે તમે કોઈ પણ વિદ્યુત ભાર ઉપર જો તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ આપણે કઈ રીતે મેળવી શકીએ, તો આજના લેક્ચરમાં આપણે આની ચર્ચા કરવા માંગીએ છીએ. તો ચાલો હવે આપણે એની ચર્ચા કરીએ કે ભાઈ માનો કે એક કરતા વધારે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે એવું હેડિંગ મારીએ કે એક કરતા વધારે વિદ્યુત ભાર થી બનતા તંત્રનું, એક કરતા વધારે વિદ્યુત ભાર થી બનતા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર. આપણે આની ચર્ચા અહીંયા કરી લઈએ. તો ચાલો અહીંયા આપણે આકૃતિ દોરીએ. તો આકૃતિ હું કંઈક અહીંયા આવી રીતે ડ્રો કરી દઉં છું. તમે ધારો એવી આકૃતિ ડ્રો કરી શકો. માની લો કે અહીંયા હું પહેલું અને બીજું ચરણ જ માત્ર બતાવી દઉં. અહીં આપણે એક કરતા વધારે વિદ્યુત ભારોને ધારી લઈએ. માનો કે અહીંયા હું Q1 વિદ્યુત ભાર ધારી લઉં, જેનો સ્થાન સદિશ છે R1. અને આનું વિદ્યુત ક્ષેત્ર માની લો કે મારે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ મેળવવું છે. માની લો કે અહીંયા P બિંદુ છે જેનો સ્થાન સદિશ R છે. તો આ બિંદુએ જો મારે Q1 નું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો હું કઈ રીતે મેળવી શકું? અગાઉનો જ કોન્સેપ્ટ અહીંયા આપણે લાગુ પાડશું. તો કઈ રીતે આપણે આનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ? પછી હું Q2 લઈશ, અહીંયા પછી Q3 લઈશ, Qn લેશું. આવી રીતે આપણે n વિદ્યુત ભારોથી બનતું તંત્ર વિચારશું.
અને બધાયનું વિદ્યુત ક્ષેત્ર મેળવી બધાયનો આપણે સદિશ સરવાળો કરશું તો એને કહેવાય એક કરતા વધારે વિદ્યુત ભારથી બનતા તંત્રનું પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું આપણે, બરાબર. ગમે ત્યાં તમે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે મેળવી શકો. તો પેલા આપણે હું Q1 વિદ્યુત ભાર જ અહીંયા મેં અત્યારે ડ્રો કર્યો છે. તો ચાલો Q1 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મને તમે પી બિંદુએ મેળવી દો તો કઈ રીતે મેળવી શકો? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર KQ બાય R સ્ક્વેર. તો અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર Q હતો, અહીંયા કોના લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યો છો? Q1 ના લીધે. તો સ્ત્રોત વિદ્યુત ભાર Q1 ના લીધે, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ સ્ત્રોત વિદ્યુત ભાર થઈ જશે. અને પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે ત્યાં હું મનોમન હું ધારી લઈશ કે અહીંયા 1 કુલમ વિદ્યુત ભાર મેં મૂકી દીધો છે એવું માની લો. 1 કુલમ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે એને જ આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભાર મનોમન વિચારી લો, ડાયરેક્ટ સૂત્ર જ મૂકશું હવે. તો KQ બાય R સ્ક્વેર. R એટલે આ બે વચ્ચેનું અંતર. બિંદુવત વિદ્યુત ભારમાં શું હતું? R એટલે સ્ત્રોત વિદ્યુત ભારથી પરીક્ષણ વિદ્યુત ભારનું અંતર. તો અહીંયા આ અંતર જે છે આ અંતરને હું સદિશ R1 P સદિશ કહી દઉં. જુઓ તો આ રીતે. અને Q1 વિદ્યુત ભાર છે એનું P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો તમને એમ થાય કે સર અહીંયા 1 કુલમ ધન વિદ્યુત ભાર જ લેવાનો. તો યાદ રાખજો આખું વિદ્યુત શાસ્ત્ર ધન વિદ્યુત ભારને જ કેન્દ્ર સ્થાને રાખીને વિચાર્યું છે કે ભાઈ બધા જ નિયમો ધન વિદ્યુત ભાર માટે લાગુ પડે. જો ઋણ વિદ્યુત ભાર હોય તમારે એનાથી ઊંધું વિચારવું પડે, બરાબર. તો જો તો અહીંયા કીધું નથી એટલે મેં ધન વિદ્યુત ભાર જ લઈ લીધો છે. અહીંયા ધન વિદ્યુત ભાર જ છે. આની ઉપર બળ કઈ બાજુ લાગશે? તો કે બે ને જોડતી રેખા ઉપર. હાલો આની ઉપર બળની દિશા કઈ હશે? તો કે Q1 આની ઉપર કાં તો આકર્ષી બળ લગાડશે ને કાં અપાકર્ષી. તો બે ધન હોવાથી અપાકર્ષી બળ લાગશે. તો જો તો આ E1 વિદ્યુત ક્ષેત્ર. તો પેલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવી ગયું E1. તો પેલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે મેળવી શક્યા. પછી આપણે બીજો વિદ્યુત ભાર લઈએ તો આની દિશા કઈ આવશે? તો કે અહીંયા હું લખી નાખું બે વચ્ચેનું અંતર એટલે સદિશની લંબાઈ R1P સ્ક્વેર અને R1P કેપ. R1P કેપ એટલે Q1 થી સદિશ P ની દિશાનો એકમ સદિશ અને R1P એટલે Q1 થી P બિંદુનું અંતર, જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પછી આપણે Q2 વિદ્યુત ભાર લેશું, Q3 વિદ્યુત ભાર લેશું, આવા Qn વિદ્યુત ભાર લેશું અને દરેક માટે આપણે આવી રીતે લખશું. E1, E2, E3 આવી રીતે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ભાઈ આકૃતિમાં સદિશ R1 બરાબર. જો Q1 નો સ્થાન સદિશ છે અને આપણે સદિશ R1 કહી દઈએ. પછી માની લો કે અહીંયા હું Q2 એક બીજો વિદ્યુત ભાર લઈ લઉં તો એના સ્થાન સદિશને આપણે R2 કહી દઈએ. અહીંયા હું એક ત્રીજો વિદ્યુત ભાર લઈ લઉં Q3 જેના સ્થાન સદિશને હું R3 કહી દઉં. અહીંયા નીચે પણ લઈ શકાય પણ આપણે અહીંયા લઈ લઈએ. માની લો કે આવી રીતે વ્યાપક રૂપે આ n નો વિદ્યુત ભાર છે તો જેનો સ્થાન સદિશ છે Rn આવી રીતે. તો આકૃતિમાં R1, R2, R3 વ્યાપક રૂપે Rn સ્થાન સદિશ ધરાવતા વિદ્યુત ભાર ધરાવતા પણ કેવા વિદ્યુત ભાર? તો કે સ્ત્રોત વિદ્યુત ભાર. કારણ કે એનું વિદ્યુત ક્ષેત્ર જેના લીધે વિદ્યુત ભાર છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. તો આવો સ્થાન સદિશ ધરાવતા સ્ત્રોત વિદ્યુત ભાર Q1, Q2, Q3 અપ ટુ Qn ધારો. આવું આપણે તંત્ર ધારી લીધું. જેના લીધે બોલો ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે? તો કે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જો મારે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય આ બધાયના લીધે તો પહેલા તો હું Q1 નું વિદ્યુત ક્ષેત્ર મેળવું. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ Q1 ના લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એને હું નામ આપી દઉં E1 અથવા તો તમે E1P નામ આપી દો તોય વાંધો નથી, બરાબર. અહીંયા હું E1 લખી નાખું. ચાલો E1 નું વિદ્યુત ક્ષેત્ર એટલે કે પેલાનું વિદ્યુત ક્ષેત્ર તો એને આપણે સીધું આવી રીતે લખી શકીએ સૂત્ર પ્રમાણે, બરાબર. કુલમનો નિયમ સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી શું લખી શકીએ? કુલમના નિયમ ઉપરથી KQ1/R1P સ્ક્વેર. R1P સ્ક્વેર એટલે સ્ત્રોત વિદ્યુત ભારથી પરીક્ષણ વિદ્યુત ભારનું અંતર. કેમ કે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીંયા આપણે બળ મેળવીએ છીએ 1 કુલમ વિદ્યુત ભાર ઉપર
તો Q1 ના લીધે અહીંયા બળ કેટલું લાગશે 1 કુલમ ઉપર. તો બળ માટે બે વચ્ચેનું અંતર જરૂરી હોય. તો બે વચ્ચેનું અંતર r1p² અને એની દિશા r1p કેપ. પછી લખવાનું તે જ રીતે વિદ્યુતભાર Q2 નું વિદ્યુત ક્ષેત્ર. તો જો તો વિદ્યુતભાર Q2 નું વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ કેટલું હશે? તો આ બે વચ્ચેનું અંતર જરૂરી છે. હાલો આનું વિદ્યુત ક્ષેત્ર આમ મેળવું. હાલો આ બેનો સ્થાન સદિશને શું નામ આપી દઉં? બોલો તો r3p સદિશ કહી દઉં અને આના વિદ્યુત ક્ષેત્રને હું શું કહી દઉં? સદિશ E2 કહી દઉં. તો E2 બરાબર લખાવો તો કોનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ? પરીક્ષણ વિદ્યુતભાર સૂત્રમાં ક્યાંય નું આવે, સ્ત્રોત વિદ્યુતભાર આવે. તો કોનું વિદ્યુત ક્ષેત્ર હવે આપણે મેળવશું? બિંદુવત વિદ્યુતભારની જેમ જ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ છીએ Q2 નું. તો KQ2 હવે માત્ર Q2 ને ધ્યાનમાં લ્યો. બિંદુવત વિદ્યુતભાર છે Q2, એનું વિદ્યુત ક્ષેત્ર R2P અંતરે આપણે P બિંદુએ મેળવીએ છીએ. તો KQ2 સૂત્ર પ્રમાણે અહીંયા સ્ત્રોત વિદ્યુતભાર આવ્યો, છેદમાં અંતર આવશે. તો અંતર કેટલું છે? R2p² અને અહીંયા આવી ગયા R2p કેપ. આવી રીતે એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર આપણે E3 મેળવી શકીએ. તો E3 માટે શું આવશે? તો લખવાનું કે Q3 ના લીધે વિદ્યુત ક્ષેત્ર E3 KQ3 upon R13². જો તો આનું વિદ્યુત ક્ષેત્ર હવે આનું P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો આ અંતરને હું કહી દઉં R3p સદિશ અને એનું વિદ્યુત ક્ષેત્ર આમ મળશે E3. જો તો એ જ રીતે n નો વિદ્યુતભાર, તો એનો સ્થાન સદિશ RNP કહી દો, એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળશે. માની લો કે હું REN કહી દઉં. તો બધા જ વિદ્યુત ક્ષેત્રો મળ્યા E1 E2 E3 અને એ બધાનો સદિશ સરવાળો કરો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો KQ3 upon R3p² R3p કેપ. અને એ જ રીતે લખવાનું કે ભાઈ n માં વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર EN KQN, બોલો મારી સાથે શું આવશે? RNP² RNP કેપ. બરાબર છે. તો આવી રીતે બધા વિદ્યુત ક્ષેત્રો આપણને મળી ગયા. તો પછી આપણે એવું લખીએ તેથી સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે તમે જાણો છો કે બધા વિદ્યુત ક્ષેત્રનો આપણે સદિશ સરવાળો કરવો પડશે. આપણે એવું લખીએ તેથી સંપાતપણાના સિદ્ધાંત પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એવું લખવાનું સંપાતપણાના સિદ્ધાંત પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 E2, મારી સાથે બોલવાનું શરૂ રાખો એટલે તમારું માઇન્ડ થી ડાયવર્ટ ન થાય કે EN આ બધી કિંમત મૂકી દઈએ, આમાં સરવાળો કરી નાખીએ તો K કોમન નીકળી જશે. તો અંદર શું આવશે? K Q1 બોલો R1p² R1p કેપ. પછી બોલો Q2 R2p² R2p કેપ અપ ટુ Qn RNP² RNP કેપ. અને આ સરવાળો છે તો સરવાળાને તમે સિગ્માના પદમાં લખી શકો છો. તો કઈ રીતે લખાવશો? લખાવો તો સિગ્મા I is equal to 1 to n QI RIP² RIP કેપ. તો આવી રીતે એક કરતા વધારે વિદ્યુતભારથી બનતા તંત્રનું તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. તો સૌથી પહેલા આપણે કોનું વિદ્યુત ક્ષેત્ર મેળવતા શીખ્યા? બિંદુવત વિદ્યુતભારનું. જેવું તમને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મેળવતા આવડી ગયું કઈ રીતે મળે છે, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુએ શોધવું હોય તો કઈ રીતે મેળવી શકાય, તો પછી એનો ઉપયોગ કરીને આપણે શું કર્યું? તો કે આ બધા બિંદુવત વિદ્યુતભાર જ છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા મેળવ્યું, પછી આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ મેળવ્યું, આનું મેળવ્યું, નહીં બધાનો સદિશ સરવાળો કર્યો. તો જો તો એક કરતા વધારે વિદ્યુતભારથી બનતા તંત્રનું પણ તમે આ વિદ્યુત ક્ષેત્ર મેળવી શક્યા. આ એક વાત. બીજી વાત કે માની લો કે આટલા બધા વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તમે અહીંયા મળી ગયું. આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને મેળવ્યું 30 ન્યૂટન પર કુલમ. ઓકે, અને કઈ ડાયરેક્શનમાં મેળવ્યું? તો કે સપોઝ કે આ ડાયરેક્શનમાં મેળવ્યું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે આ દિશામાં મેળવ્યું તમને. અને કેટલું છે? 30 ન્યૂટન પર કુલમ. તો એનો મતલબ એવો થયો કે આ બધા જ વિદ્યુતભારના લીધે જો હું અહીંયા 1 કુલમ વિદ્યુતભાર મૂકું તેની ઉપર આટલું બળ લાગશે. હવે વિચારો કે તમે આ કોઈ પણ વિદ્યુતભાર મૂકશો હવે અને તમને એમ કહે કે તો હવે એની ઉપર કેટલું બળ લાગશે, તો તમે સીધે સીધું બળ મેળવી શકો. કારણ કે 1 કુલમ ઉપર આટલું બળ લાગે તો કોઈ પણ બીજો વિદ્યુતભાર મૂકો, જેમ કે હું તમને એમ કહું કે અહીંયા હું 0.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકી દઉં તેની ઉપર કેટલું બળ લાગશે? તો 1 કુલમ ઉપર કેટલું બળ લાગ્યું? તો 1 કુલમ ઉપર 30 ન્યૂટન બળ લાગ્યું. માની લો કે 30 ન્યૂટન, એટલે ધારો કે E જેટલું બળ લાગ્યું. તો 1 કુલમ ઉપર આટલું બળ લાગ્યું 30 ન્યૂટન પર કુલમ. તો કોઈ પણ Q વિદ્યુતભાર હોય એની ઉપર કેટલું બળ લાગશે? તો સીધે સીધું તમને જો તો બળ મળી જશે.
તો કોઈ પણ બિંદુએ જો તમને વિદ્યુત ક્ષેત્ર જાણતા હોય તો ત્યાં તમે કોઈ પણ વિદ્યુત ભાર હવે મૂકી દો, તેની ઉપર લાગતું તમારે બળ તમને તરત જ મળી જશે. પછી તમારે અલગથી ગણતરી કરવાની જરૂર નહીં પડે. પણ તમે યાદ કરો, આપણે આની પહેલા શું કર્યું હતું? એક કરતા વધારે વિદ્યુત ભારોના લીધે માની લો કે મારે આ બળ મેળવવું હતું, તો હું દરેક વિદ્યુત ભાર વડે લાગતા બળ મેળવું, એનો સદિશ સરવાળો કર્યો સંપાતપણાના સિદ્ધાંતમાં, અને પછી આપણે પરિણામી બળ મેળવ્યું. તો માની લો કોઈ બીજો વિદ્યુત ભાર હું અહીંયા મૂકી દઉં તો તમારે પાછા દરેક વડે લાગતું બળ મેળવવાનું, એનો સદિશ સરવાળો કરવાનો, પછી એનું પરિણામી બળ મેળવવાનું. તો આવી ઝંઝટમાંથી છુટકારો મેળવવા, માનો કે તમને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો સીધે સીધું કોઈ પણ વિદ્યુત ભાર હવે તમે મૂકી દો અહીંયા, તો તમને ઈ વિદ્યુત ભાર ઉપર લાગતું શું મળી જાય? બળ મળી જશે. અને એના લીધે આપણી ગણતરી ખૂબ જ સહેલી થઈ જાય. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર નામની રાશિનો કોન્સેપ્ટ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં બળ લગાડવાની શક્તિ કેટલી છે એનું એક પ્રમાણભૂત માપ આપણે નક્કી કર્યું. અને કયા પેરામીટર ઉપરથી નક્કી કર્યું કે ભાઈ 1 કુલમ ઉપર વિદ્યુત ભાર કેટલું બળ લગાડી શકે? આપેલું તંત્ર છે આપેલા બિંદુએ 1 કુલમ ઉપર કેટલું બળ લગાડી શકે, એને એ ક્ષેત્રની શું કહેવાય? વિદ્યુત ભારોના ક્ષેત્રની પ્રબળતા. માની લો કે બીજા કોઈ વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય, એ પણ એટલા જ અંતરે વધારે બળ લગાડે 1 કુલમ ઉપર, તો હું એમ કહી શકું કે બીજા તંત્રનું ક્ષેત્ર પ્રબળ છે, પેલા તંત્રનું ક્ષેત્ર નબળું છે. તો આવી રીતે ક્ષેત્રની પ્રબળતા આપણે ચેક કરી શકીએ. કોઈ પણ વિદ્યુત ભાર મૂક્યો હોય તેની ઉપર લાગતું આપણે બળ શોધી શકીએ. એટલા માટે છે વિદ્યુત ક્ષેત્ર નામની રાશિ આપણે વ્યાખ્યાયિત કરી છે. આ પ્રશ્ન તમે વ્યવસ્થિત રીતે કરી નાખજો. 2 માર્કમાં પ્રશ્ન તમને પૂછી શકાય, 3 માર્કમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. પણ આમાં તમારે કઈ ગ્રીન પેન કે બ્લેક પેન ચલાવવાનું નથી. આ બધા મેં એરો કર્યા, બરાબર, બધા એરો એક સાથે આવી ગયા એટલે થોડીક આકૃતિ ડિસ્ટર્બ થઈ ગઈ. તમે થોડીક મોટી આકૃતિ દોરજો. આ બધા સદિશો છે પેન્સિલ થી દોરજો, પછી બ્લુ પેન થી આ બધા સદિશો દોરી નાખજો. પણ તમારે કોઈ પણ જગ્યાએ છે ગ્રીન, બ્લુ, ગ્રીન, બ્લેક કે રેડ પેન નો તમારે ઉપયોગ કરવાનો નથી. બોર્ડની અંદર માત્ર ને માત્ર તમારે બ્લુ પેન અને પેન્સિલ નો જ ઉપયોગ કરવાનો હોય છે. આ વસ્તુ મગજમાં રાખજો. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર જે સમજ્યા એના લગતા આપણે 2 દાખલા કરીએ. એક ઉદાહરણ નંબર 1.8 જે છે એ આપણે સોલ્વ કરીએ, અને પછી એક સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.8 આપ્યો છે એ દાખલો આપણે સોલ્વ કરીએ. તો અત્યારે આપણે 2 દાખલા સોલ્વ કરવાના છે વિદ્યુત ક્ષેત્રને લઈને આજના લેક્ચરમાં. તો તમે પેલા ઉદાહરણ નંબર 1.8 ની રકમ ધ્યાનથી વાંચો. ઉદાહરણ નંબર 1.8 ની રકમ પેલા ધ્યાનથી વાંચો. દાખલા કરતા રકમ વાંચવી ખૂબ જ જરૂરી છે, કેમ કે તમે જ્યારે દાખલો વાંચો ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ દાખલો સર આ જ રીતે ગણાવવા જોઈએ. માત્ર હું ગણાવું ને તમે જોઈ લ્યો અને તમારું માઇન્ડ એક્ટિવ ન હોય તો એ દાખલો તમને પ્રોપર રીતે તમે પછી જ્યારે હું એમ કહું કે મોઢે ગણી દો, તો ત્યારે તમે દાખલો મોઢે ગણી શકતા નથી. તો કોઈ પણ દાખલાને આપણે સરે કરાવ્યો પછી તરત જ મોઢે કરી શકીએ તો જ એ દાખલો આપણને આવડ્યો કહેવાય. ને તો જ આપણે કરી શકીએ જો આપણે દાખલાની રકમ પ્રોપરલી વાંચી હોય તો. હવે આપણે દાખલાની રકમ ધ્યાનથી વાંચીએ તો જો તો તમને ઉદાહરણ નંબર 1.8 માં એવું કીધું છે કે તમને અહીંયા કુલ 2 વિદ્યુત ભાર આપ્યા છે. એક વિદ્યુત ભાર છે 10⁻8 કુલમ અને બીજો વિદ્યુત ભાર છે 10⁻8 કુલમ, પણ એ માઇનસમાં છે. એક વિદ્યુત ભાર પ્લસ આપ્યો છે અને બીજો વિદ્યુત ભાર માઇનસમાં આપ્યો છે. અને બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું કહી દીધું છે તમને? 0.1 મીટર, જેનું r નામ આપી દો, r બરાબર 0.1 મીટર. તો તમારે અલગ અલગ 3 બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પેલા તો તમારે મધ્ય બિંદુએ શોધવાનું છે, એ બિંદુએ, પછી આ બાજુ બી બિંદુએ ને પછી ઉપર સી બિંદુએ. તો પેલા આપણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. એ બિંદુ એટલે કે એના મધ્ય બિંદુએ અહીંયા. તો અહીંયા હું લખું પેલા એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ચાલો તો આપણે પેલા એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ. તો અહીંયા મનોમન શું વિચારી લ્યો? 1 કુલમ ધન વિદ્યુત ભાર વિચારી લ્યો. અહીંયા હું લખી જ નાખું છું, પેલો દાખલો છે એટલે 1 કુલમ ધન વિદ્યુત ભાર લખી જ નાખું છું અહીંયા. હવે મને કહો તો કે આ 10⁻8 કુલમ હશે, 1 કુલમ ઉપર કઈ બાજુ બળ લગાડશે? બળ કોણ અનુભવે છે? 1 કુલમ. એની ચર્ચા ચાલે છે કે 1 કુલમ કેટલું બળ અનુભવશે. તો 1 કુલમ જે છે એની ઉપર હવે તમે અહીંયા વિચારો તો 1 કુલમ હશે ઈ 10⁻8 કુલમ પણ છે તો પ્લસ, તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષી બળ લાગશે. તો 1 કુલમ ધન વિદ્યુત ભાર છે ઈ કઈ બાજુ બળ અનુભવશે?
તો આ વિદ્યુત ભાર હશે એક કુલમને પોતાની તરફ તો નહીં ખેંચે, સજાતીય છે એટલે બરાબર અપાકર્ષી બળ લાગશે, તેની ઉપર આમ બળ લાગ્યું એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, અને -10 ની માઇનસ એટલે આ ઋણ વિદ્યુત ભાર છે. તો ઈ એક કુલમ ધન વિદ્યુત ભારને પોતાની તરફ જ ખેંચશે. જો તો બરાબર, બેને જોડતી રેખાની દિશામાં બળ લાગે, આ તો આકર્ષી આ તો અપાકર્ષી, આની ઉપર લાગતા બળની વાત હાલે છે. તો 10 એક કુલમ હશે એ માઇનસ તરફ ખેંચાશે કે દૂર ભાગશે, તો કેની તરફ ખેંચાશે, તો બેના વિદ્યુત ક્ષેત્ર સેમ ડાયરેક્શનમાં જ છે. જો તો E પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર આમ જ આવ્યું, એનું E પ્લસ કહી દઉં, દાખલા તરીકે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, આ ઋણ વિદ્યુત ભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આમ જ આવ્યું, બેનું એક જ દિશામાં આવ્યું. બીજી વાત કે બે વિદ્યુત ભાર એ સરખા છે અને મધ્ય બિંદુથી બેના અંતર એ સરખા છે, એટલે બેના મૂલ્યો સરખા હશે. કેમ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તમને હમણાં જ કીધું એમ, શું હોય એનું સૂત્ર, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર kq બાય r સ્ક્વેર. q એટલે કોણ, જેના લીધે બળ લાગે છે તે, તો આના લીધે બળ લાગ્યું, અહીં આના લીધે જ બળ લાગે છે, તો બે વિદ્યુત ભારના મૂલ્યો સરખા, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો ત્યારે, અને આ મધ્ય બિંદુ છે એટલે બેના અંતરે સરખા છે. જો તો બે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો તો સરખા જ આવશે અને બે એક જ દિશામાં છે. જો તો અને એક જ દિશામાં ક્ષેત્ર હોય તો એનો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય. તો અહીંયા હું લખી શકીએ કે બંને વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્ર એ બિંદુએ સમાન મૂલ્યના તથા એક જ દિશામાં હોવાથી તેનો સરવાળો થશે. અને સરવાળો થાય તો આપણે અહીંયા બતાવી દઈએ. જો તો આવી રીતે, તેથી E પ્લસ એટલું જ વિદ્યુત ક્ષેત્ર E માઇનસ નું એટલે કે ઋણ વિદ્યુત ભારનું, અને E વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E, એ બેના મૂલ્યો સરખા E, અને કેટલા હશે, તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર kq બાય r સ્ક્વેર એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q કેટલા છે 10 ની માઇનસ 8 ઘાત. જો તો વિદ્યુત ભાર અને બે વચ્ચેનું અંતર, તો જો તો આ અંતર, અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો આ અંતરને હું શું કહી દઉં, ટોટલ અંતરને હું r કહેતો હોય તો આ અંતરને હું r/2 કહી દઉં, આ અંતરને હું r/2 કહી દઉં, અથવા તો તમે સીધે સીધું મૂકી શકો, આ અંતર 0.1 હોય તો આ અંતર કેટલું હોય, એના અડધા, 0.1 ના અડધા 0.05. પણ અહીંયા હું લખી નાખું છું. જો તો kq છેદમાં અંતર મેં ટોટલ r ધાર્યું છે, તો આ અંતરને હું શું કહી દઉં, r/2 નો સ્ક્વેર. આ રીતે બરાબર. જો તો મેં મનોમન આ અંતરને r ધાર્યું છે, તો અહીંયાથી આ અંતર r/2 એટલે આનું વિદ્યુત ક્ષેત્ર kq upon r/2 સ્ક્વેર, આનું વિદ્યુત ક્ષેત્ર kq upon r/2 સ્ક્વેર, બેના વિદ્યુત ક્ષેત્ર સરખા. તો અહીંયા આવી ગયા r સ્ક્વેર અને r સ્ક્વેર બરાબર. જો તો પેલા આપણે ગણતરી પછી લખશું, પેલા હું અહીંયા લખી નાખું kq r/2 સ્ક્વેર, આનું સાદુરૂપ આવી ગયું kq upon r સ્ક્વેર અને છેદનો છેદ અંશમાં, તો 4kq બાય r સ્ક્વેર. આવી રીતે, અને 4kq બાય r સ્ક્વેર કેટલા આવશે, તો કે 4 9 10 ટુ ધી પાવર 9, q કેટલા છે 10 ટુ ધી પાવર -8 r સ્ક્વેર. r કેટલા છે 0.1 મીટર એટલે 10 ની -1 ઘાત કહેવાય, તો 10 ની -1 ઘાત r એટલે, અને એનો વર્ગ એટલે 10 ની -2 ઘાત. સાદુરૂપ આપી દો, કેટલા આવ્યા, જો તો k એટલે 9 10 ની 9 ઘાત, અહીંયા 4 ગુણાકારમાં છે, આ 4 બરાબર છે. તો આવી રીતે આપણે સાદુરૂપ આપી દઈએ તો આ 4 અને kq બાય r સ્ક્વેર, kq બાય r સ્ક્વેર કેટલા આવ્યા 9, અહીંયા -2 ઘાત ઉપર વહી ગયા એટલે 10 ની 11 ઘાત થઈ ગઈ, એટલે 9 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર. આ kq બાય r સ્ક્વેર નો આન્સર આવ્યો, એને ગુણ્યા 4 એટલે 36 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. ચલો, બેના વિદ્યુત ક્ષેત્ર સરખા જ છે, અને બેના વિદ્યુત ક્ષેત્ર જો તો આ અંતર એટલે r/2 અંતરે એટલે કે 0.05 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર બેના મળી ગયા. હવે વિદ્યુત ક્ષેત્ર મળી ગયા આપણે બેના, કે બેના વિદ્યુત ક્ષેત્ર આટલા છે, તો જો તો પરિણામે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું, તેથી એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પ્લસ નું અને માઇનસ નું બેના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો, તો E પ્લસ
પ્લસ ઈ માઇનસ, પણ બે હરખા છે, બે ને ઈ કહી દો તો ઈ વત્તા ઈ, તો ટોટલ નું લખી નાખો 2e. આ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું એક જ વિદ્યુત ભારનું મેળવ્યું છે, બરાબર. આના લીધે 36 10 ની 3 ઘાત, આના લીધે 36 10 ની 3 ઘાત, બે એક જ દિશામાં છે એટલે 36 ને 36 72 થઈ ગયું. પણ અહીંયા આપણે ગણતરી બતાવીએ તો 2 અને e એટલે 36 ગુણ્યા 10 ની 3 ઘાત, તો 72 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. અને કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું? તો કે પ્લસ થી માઇનસ તરફ, ધન થી ઋણ તરફ, ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું અહીંયા આપણને. ચાલો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર બી બિંદુએ મેળવીએ. જો તો આ બધી જ આકૃતિ આ બધું જ હું ભૂસી નાખું છું, ખાલી એક આપણને આની જરૂર પડશે, બરાબર. આ ગણતરીની aq/r², આ ગણતરી હું એમને રાખું છું, બાકી બધું ભૂસી નાખું છું. જો તો અહીંયા જો હવે અહીંયા kq/r² ની કિંમત આપણે કેટલી એવી છે? તો કે kq/r² ની કિંમત 9 10 ની 3 ઘાત છે. એની મારે અવારનવાર જરૂર પડશે, બરાબર. બે વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રો r અંતરે e પ્લસ બરાબર e માઇનસ બે ના વિદ્યુત ક્ષેત્રો, એ તો 36 10 ની 3 ઘાત આવે છે, પણ kq/r² ની કિંમત કેટલી છે યાદ રાખજો, 9 10 ની 3 ઘાત. આની આપણે જરૂર પડશે. હવે પાછું ફરીવાર કયા બિંદુએ મેળવીએ? બી બિંદુએ. ચાલો બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ આપણે. તો ફરી પાછું જો અહીંયા બોલતા રહ્યો મારી યારે, 10 ની -8 ઘાત કુલમ, -10 ની -8 ઘાત કુલમ. અહીંયા એ બિંદુ હતું, આ અંતરને આપણે r કીધું હતું, અને આ અંતર, આ બિંદુ બી, અને આ અંતર કેટલું છે? 0.05. અને આ અંતર કેટલું હતું? r બરાબર 0.1 મીટર. તો 0.05 એટલે r ના કેવા થઈ ગયા? અડધા. એટલે હું આને r/2 કહી દઉં મનોમન. તમે r/2 એવું ન લખો, સીધે સીધો તમે આ ડેટા લઈને સાદુરૂપ આપી દો તોય કોઈ વાંધો નથી, બરાબર. આ તો ખાલી મેં દાખલાને બહુ સિમ્પલ કરવા માટે આવું કર્યું છે, બાકી તમે આવી રીતે કઈ કરવાની જરૂર નથી. તમને ખબર પડી ગઈ, આમાં કિંમત મૂકી દો, ડેટા મૂકી દો, આન્સર આવી જશે, બરાબર. સીધું બે નો સરવાળો kq/r², આનાથી અંતર 0.05, આનાથી અંતર 0.05, આની પહેલાના પ્રશ્નમાં એવું જ અહીંયા કરી નાખો. પણ આ તો આપણે થોડુંક ઈઝી કરવાની ટ્રાય કરીએ. તો બોલો બી બિંદુએ પેલાનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? જો થી માઇનસ છે, એટલે માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આ પ્લસ છે તો એનું અહીંયા 1 કુલમ ધન વિદ્યુત ભાર માની લ્યો. આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આ નજીક છે, જો 10 ની -8 ઘાત, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. આ દૂર છે, -10 ની -8 ઘાત, એટલે એનું એના લીધે બળ ઓછું લાગશે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર ઓછું લીધું છે. બે વિરુદ્ધ દિશામાં છે, તો બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? તો બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EB બરાબર 2 નો બાદબાકી આવશે. જો તો પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવ્યું, માઇનસ નું આ દિશામાં આવ્યું, E પ્લસ માઇનસ E માઇનસ. હાલો પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર કેટલું? જો તો અહીંયાથી આ અંતર, અહીંયાથી આ અંતર એટલે જો ટોટલ અંતરને મેં r કીધું હોય તો આ અંતર 0.05 એટલે r/2 થયું. તો kq r/2² માઇનસ, હાલો આ અંતર r, આ અંતર r/2. તો બોલો માઇનસ થી અંતર કેટલું થયું? 3r/2. તો kq 3r/2². હવે જો તો અહીંયા સાદુરૂપ આપી દો તો શું આવશે? kq/r² ને કોમન લઈ લ્યો. તો kq/r² ને મેં કોમન લઈ લીધા. જો kq/r² આપણે કેટલા લઈએ? અહીંયા જો kq/r² એ 9 10 ની 3 ઘાત આવ્યા છે. જો અહીંયા એને ગુણ્યા 4 એટલે આ એને ગુણ્યા 4, એટલે ગણતરી સહેલી થાય. દર વખતે આપણે ડેટા મૂકવાનો પડે, એટલે આપણે આ રીતે ગણતરી કરી છે. તો kq અને અહીંયા r², અહીંયા r². હાલો અંદર શું વધ્યું? kq બાર આવી ગયા, r² બાર આવી ગયા. આ 1/4, છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં 4 માઇનસ. હવે અહીં જોવો તો છેદનો છેદ અંશમાં 4 વયા ગયા, અને 3 નો વર્ગ 9 છેદમાં આવશે. આવી રીતે આપણે સાદુરૂપ આપી શકીએ. હવે શું આવ્યું? તો અહીંયા જો તો ગણતરી કરીએ આપણે. અહીંયા હું ગણતરી બતાવું. તો kq/r², kq/r² એટલે કેટલા લખી નાખું? 9 10 ની 3, તો 9 10 ની 3 ઘાત
એને ગુણ્યા જો તો અહીંયા 36 ઓછા 4 લસા 9 લઈ લો 9 ચોકુ 36 ઓછા 4 એટલે 32 ભાગ્યા 9 32 ભાગ્યા 9 જો તો 9 9 કેન્સલ થઈ ગયા તો 32 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ અને કઈ દિશામાં આવ્યું તો કે આ વિદ્યુત ક્ષેત્ર વધારે છે આ ઓછું છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવશે ને આ દિશા એટલે કઈ થઈ ઋણ થી ધન તરફની દિશાથી જો તો માઈનસ આ પ્લસ એટલે માઈનસ થી પ્લસ તરફની દિશામાં અહીંયા હું લખી નાખું ઋણ થી ધન તરફ ઋણ થી ધન તરફ આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું હવે આપણે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ફરી પાછું યાદ રાખજો કે q/r² એટલે 9 10 ની 3 ઘાત છે તો સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ચાલો ફરીવાર આપણે આકૃતિ દોરીએ અહીંયા જો તો અહીંયા હતા 10 ની -8 ઘાત કુલમ -10 ની -8 ઘાત કુલમ અને સી બિંદુ અહીંયા છે કેટલા અંતરે તો કે આ અંતરે r છે આ અંતરે r છે અને આ અંતરે r છે બરાબર r એટલે 0.1 તો r r અને r હવે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કઈ રીતે હશે તો અહીંયા મનોમન તમે 1 કુલમ ધન વિદ્યુતભાર માની લ્યો તો સી બિંદુએ આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે અપાકર્ષી બળ લાગશે અને આ માઈનસ છે માઈનસ હશે તો અહીંયા 1 કુલમ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચશે તો આ રીતે અને બેના વિદ્યુત ક્ષેત્ર સરખા હશે શું કામ એને જો તો અહીંયા કે આ બે q ના મૂલ્યો તો સરખા જ છે અને અંતરે સરખું છે જો r અહીંયાથી ને r અહીંયાથી ને r એટલે kq/r² kq/r² બેના વિદ્યુત ક્ષેત્ર સરખા છે તો સી બિંદુએ બેના વિદ્યુત ક્ષેત્ર સરખા હશે આ E+ નું આ E- નું બે સરખા હશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એના વચ્ચે વિકર્ણની દિશામાં આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ એક સદિશ આમ બીજો સદિશ આમ તો પરિણામી સદિશ આ રીતે મેળવો આ સી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હવે ઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો પહેલા અહીંયા હું લખી નાખું E+ બરાબર E- એના બરાબર E અને E કેટલા તો કે kq/r² એ આપણે છેલ્લે ની કિંમત મૂકી દેશું ત્યારે નહીં મૂકીએ 9 10 ની 3 આવી રીતે અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું હવે આ વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણે સાદરૂપ આપીએ આની તો કઈ રીતે કિંમત આવશે આની તો પરિણામી જો મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય સી બિંદુએ આપણે શું કરતા તો કે બે સદિશ હોય બે સદિશની કિંમત જાણતા હોઈએ અને બે સદિશ વચ્ચેનો જો ખૂણો જાણતા હોઈએ તો પરિણામી સદિશ આપણને મળી જશે આ સમબાજુ ત્રિકોણ છે તો જો તો આ ખૂણો 60 ડિગ્રી નો થાય તો આ ખૂણો 120 ડિગ્રી નો થશે અને જો આ ખૂણો 120 ડિગ્રી નો થાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે મને મેળવું જોઈએ એક્ઝેક્ટ વચ્ચે અને કેટલા મૂલ્યનું થશે એ પણ તમે જાણો છો યાદ કરો તો શું શીખવાડ્યું હતું તમને પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos θ આવી રીતે વિદ્યુત ક્ષેત્ર મળતું હતું પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos θ જ્યારે બે સદિશ હોય બંને સદિશ વચ્ચેનો ખૂણો ખબર હોય બે સદિશની કિંમત ખબર હોય તો યાદ કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પહેલાનો વર્ગ એટલે એને હું E+ એનો સ્ક્વેર પ્લસ E- નો સ્ક્વેર 2E + E- cos 120 પણ E+ અને E- ની કિંમત તો E છે તો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ પ્લસ બે પેલું બીજું એટલે 2EE એટલે 2E² cos 120 ની કિંમત કેટલી થાય ભૂલી જાવ -1/2 અવારનવાર આવશે cos 120 ની કિંમત -1/2 આપણે અગાવી જોઈ ગયા છે તો અહીંયા કેટલા આવી ગયા 2E² + 2E² -1/2 જો આ બે બે ઉડી ગયા 2E² - E² એના બરાબર શું આવી ગયું √E² એટલે કે આનો આન્સર E જ આવી ગયો અને E એટલે kq/r² એટલે કે 9 × 10 ની 3 ઘાત અને જો આની દિશા આમ આવી આમ બે ની વચ્ચે જ આવશે એક્ઝેક્ટલી વચ્ચે એટલે જો આને સમાંતર આવશે અને આને સમાંતર એટલે આ દિશા આવી આ દિશા એટલે કઈ દિશા થઈ બોલી જાવ અહીંયાથી ધન થી ઋણ તરફની દિશા તો અહીંયા લખાય ધન થી ઋણ તરફની દિશા ધન થી ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં 3 માર્કમાં દાખલો પૂછાય એવો દાખલો કહેવાય
વેરી મોસ્ટ ટાઈમથી દાખલામાં આને વિચારી શકાય. આ દાખલો તમે વ્યવસ્થિત રીતે કરી નાખજો. એવું હોય તો આ દાખલો 2 વાર મોઢે ગણી જાજો. 3 માર્કમાં આ સવાલ પૂછાશે. હવે આપણે લેવું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 8. એની એકવાર રકમ વાંચી જાઓ. આજના લેક્ચરનો છેલ્લો દાખલો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 ધ્યાનથી જોઈ જાઓ. એમાં તમને 2 વિદ્યુતભાર આપ્યા છે અને બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર તમને 20 સેન્ટીમીટર આપી દીધું છે અને તમારે એના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. 3 માઇક્રોકુલમના 2 વિદ્યુતભાર આપ્યા છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.8 જો તારીખ 3 માઇક્રોકુલમ -3 માઇક્રોકુલમ. તો બોલો આના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2 વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર આપી દીધું. ચાલો મધ્ય બિંદુએ મનોમન શું ધારી લેવાનું? 1 કુલમ ધન વિદ્યુતભાર. બોલો આના વડે અહીંયા અપાકર્ષી બળ લાગશે આ દિશામાં. આ માઈનસ છે તો માઈનસ છે એની ઉપર આકર્ષી બળ લગાડશે. બેના વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં અને આ મધ્ય બિંદુ છે તો આના વડે વિદ્યુત ક્ષેત્ર kq/r². આના વડે kq/r² જો તો આ અંતર સરખું. આનાથી આનું અંતર સરખું અને આ વિદ્યુતભાર 3 માઇક્રોકુલમ. એટલું જ અંતર આના માટે અને આ વિદ્યુતભારનું મૂલ્ય આટલું જ છે. તો બેના મૂલ્યો સરખા, બે માટે અંતર સરખા, તો બેનું આ મધ્ય બિંદુ O એ વિદ્યુત ક્ષેત્ર બેનું સરખું જ આવશે. બરાબર છે. તો આપણે એવું લખીએ તેથી E+E- એના બરાબર શું આવશે? બેના વિદ્યુત ક્ષેત્ર સરખા જ હશે. તો કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તેથી મધ્ય બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીં આકૃતિમાં હું બતાવી દઉં. જેટલું E+ નું E- નું બેનું સેમ ડાયરેક્શનમાં હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E+ અથવા તો અહીંયા હું લખી નાખું E net એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E- બેના સરખા છે તો 2E2. E એટલે kq/r² હું લખી નાખું તો 2 k એટલે 9 10 ની 9 ઘાત. બોલો મારી યારે q કેટલા લઉં? 3 10 ની -6 ઘાત છેદમાં r². એટલે દરેક બિંદુએ વિદ્યુતભાર થી 1 કુલમ વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભારનું અંતર આ 20 છે તો આ અંતર 10 થશે. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. 0.1 મીટર એટલે 10 ની -1 ઘાત અને 10 ની -1 ઘાત નો વર્ગ એટલે 10 ની -2 ઘાત. આવી રીતે લખી શકીએ આપણે. હવે આનું સાદરૂપ આપી દો એટલે જવાબ આવી ગયો. જો તમે 10 ની 2 ઘાત ઉપર વયા ગયા એટલે 11 - 6. 11 - 6 એટલે 5 આવી ગયા. 9 દુ 18, 18 તેરી ને 54, 54 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ. બરાબર આટલું વિદ્યુત ક્ષેત્ર આવશે. દિશા લખવી હોય તો લખી નાખવાનું ધન થી ઋણ તરફ. તો અહીંયા તમારે આન્સર આવી જશે 54 ગુણ્યા 10 ની 5 ઘાત. તો આવી રીતે અહીંયા આપણે સાદરૂપ આપી શકીએ. પછી તમને એવું કીધું છે કે ભાઈ માની લો કે અહીંયા આપણે કોઈ એક બીજો વિદ્યુત, અહીંયા તો આપણને આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે તમને એવું કીધું કે જો આ મધ્ય બિંદુએ 1.5 10 ની -9 ઘાત કુલમનો વિદ્યુતભાર મૂકી દઉં E- નો, તો એની ઉપર હવે કેટલું બળ લાગશે? સમજો ફરીવાર કે ના મધ્ય બિંદુ ઉપર મેં આટલો વિદ્યુતભાર મૂક્યો તો હવે આની ઉપર કેટલું બળ લાગશે? તો એક વસ્તુ અહીંયા સમજવાની, મારે તમને સમજાવવાની ઈ છે, અહીંયા દાખલામાં પૂછ્યું નથી પણ સમજાવવાની ઈ છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા આખું વિદ્યુત શાસ્ત્ર કોના માટે રચાયેલું છે? ધન વિદ્યુતભાર માટે રચાયેલું છે. યાદ રાખજો. તો ધન વિદ્યુતભાર માટે છે તો આ ઋણ વિદ્યુતભાર છે. જો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં મળ્યું આપણને, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ. અહીંયા ઋણ વિદ્યુતભાર છે. વિદ્યુત શાસ્ત્ર તો ધન વિદ્યુતભાર માટે રચાયેલું છે. હું એમ કહું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા જો તો આમ આવી, મતલબ કે ધન વિદ્યુતભાર ઉપર બળ આમ લાગશે. વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે બળની દિશા. એટલે વિદ્યુત ક્ષેત્ર આમ લાગ્યું એટલે કે બળ આમ લાગ્યું. વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે એટલે કે ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા આમ છે. તો અહીંયા ઋણ વિદ્યુતભાર છે એટલે એની ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો, ઘણી બધી જગ્યાએ કામમાં આવશે કે ઋણ વિદ્યુતભાર ઉપર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. બોલો મારી યારે કે ઋણ વિદ્યુતભાર ઉપર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ફરીવાર ઋણ વિદ્યુતભાર ઉપર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર આમ છે તો બોલો આની ઉપર બળ આમ લાગશે.
એનું કારણ 1 કુલમ ધન વિદ્યુતભાર, 1 કુલમ ધન વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર ઉપર આમ બળ લાગતું હતું તો ઋણ વિદ્યુતભાર ઉપર આમ બળ લાગશે. દિશા મહત્વની નથી, તમને દાખલામાં પૂછ્યું નથી, તમારે માત્ર મૂલ્ય કહેવાનું છે. પણ તેમ છતાંય આ વસ્તુ તમારે આગળ જતા કન્સેપ્ટ વાઇઝ બહુ જરૂર પડશે, એટલે આ વસ્તુ મગજમાં રાખજો કે ઋણ વિદ્યુતભાર ઉપર કઈ બાજુ બળ લાગે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ આમ લાગશે. કેમ કે 1 કુલમ ધન ઉપર બળ આમ લાગતું તો આ ઋણ છે, આની ઉપર બળ આમ લાગશે. હવે વિદ્યુત ક્ષેત્ર જાણતા હોય તો મેં તમને શું કીધું હતું, તમે સીધે સીધું બળ મેળવી શકો. કઈ રીતે? તો કે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર અને બળ વચ્ચેનો સંબંધ શું છે? E બરાબર F upon Q. E જાણીએ છીએ તો F મળી જાય, બરાબર છે. તો આ કેસ નંબર 2, તો F બરાબર QE. ચાલો, કેટલો વિદ્યુતભાર અહીંયા આપણે મૂક્યો? -1.5 10⁻⁹ એને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો પણ અહીંયા માઇનસ પ્લસ નું કોઈ મહત્વ નથી, મારે માત્ર મૂલ્ય શોધવું છે, એટલે હવે અહીંયા હું માઇનસ સાઇન નથી મૂકતો. 54 ગુણ્યા 10⁵. હવે જો તમે આનું સાદરૂપ આપી દો તો તમને જવાબ મળી જશે 8.1 10⁻³ ન્યૂટન. અને કઈ બાજુ લાગશે દિશા કે તો ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર તરફ. પૂરું લખજો, ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર તરફ બળ લાગશે આટલા ન્યૂટન નું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે ખૂબ જ અગત્યનો એક દાખલો કર્યો, ઉદાહરણ નંબર 1.8. સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે જેવી રીતે આપણે બળ શોધ્યું ઘણા બધા વિદ્યુતભારો વડે કોઈ પણ બિંદુએ, તો એવી જ રીતે ઘણા બધા વિદ્યુતભારોનું કોઈ પણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું સંપાતપણાના સિદ્ધાંતની જેમ જ. અને ઉદાહરણ નંબર 1.8 કર્યું. આ સ્વાધ્યાય દાખલા નંબર 1.8 હતો, એમાં જે મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યું એ પણ તમે યાદ રાખજો. તો હવે આવતા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આટલું તમે વ્યવસ્થિત કરીને આવજો. થેન્ક યુ વેરી મચ.